નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે અત્યાર સુધી આપણે રિવિઝન કરાવતા હતા, ગૌતમ સરે જે ભણાવેલું છે એનું આપણે રિવિઝન કરાવતા, પણ હવે તમારી એક્ઝામ નજીક આવે છે એટલા માટે હવે આજથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છીએ। નવું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ। छठुं चैप्टर है रेखाओं અને ખૂણાઓ। एकदम સહેલું ચેપ્ટર છે। હવે આની અંદર રેખાઓ અને ખૂણાઓની અંદર જો કે રેખા કોને કહેવાય, ખૂણા કોને કહેવાય, આ બધું તો તમારે 8મા ધોરણની અંદર 7મા ધોરણની અંદર આવી જ ગયું છે। છતાંય ફરી વખત એક વખત રેખા, તો કે રેખા કોને કહેવાય, તો કે જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, રેખા એક અવ્યાખ્યાયિત પદ છે, એની કોઈ પણ વ્યાખ્યા હોતી નથી, પણ છતાં સમજવા માટે તો કે રેખા દોરવા માટે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે। રેખા દોરવા માટે કેટલા બિંદુની જરૂર પડે? ઓછામાં ઓછા 2 બિંદુ હોય તો કે અહીંયા A બિંદુ લઈ લો, અહીંયા આપણે B બિંદુ લઈ લઈએ, તો આ બંનેને જોડો અને બંને સાઈડ અનંત સુધી અંતરે વિસ્તરેલી હોય તો આને આપણે રેખા કહીએ છીએ। એને રેખાને સંકેતમાં રેખ AB અને ઉપર આવી રીતેનું નિશાન, રેખાને આવી રીતે સંકેતમાં આપણે દર્શાવ્યું। કોઈ પણ 2 બિંદુ હોય તો 2 બિંદુને પરસ્પર જોડો અનંત સુધી, ટૂંકમાં બંને સાઈડ અનંત સુધી વિસ્તરેલી હોય તો એને આપણે શું કહીશું? રેખા। કોઈ પણ 2 બિંદુ હોય, ધારો કે એક બિંદુ અહીંયા હોય, એક બિંદુ અહીંયા હોય, આ બેને જોડો, આ ધારો કે C બિંદુ હોય, આ D બિંદુ હોય, તો આને આપણે શું કહી શકાય? તો કે રેખા CD। કોઈ પણ 2 બિંદુ હોય, 2 બિંદુને પરસ્પર જોડો એટલે એક રેખા બની જાય। રેખા બનાવવા માટે 2 બિંદુ તો જરૂરી છે, ઓછામાં ઓછા 2 તો હોવા જોઈએ, પછી 3 બિંદુ પણ હોઈ શકે, આની અંદર રેખા ઉપર વચ્ચે અસંખ્ય બિંદુ પણ હોઈ શકે, પણ ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે। હવે રેખાખંડ, તો કે રેખાખંડ કોને કહેવાય? તો કે 2 અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય। તો કે કોઈ પણ રેખા લઈ લો, ધારો કે આપણે આ રેખા લીધી હતી, રેખા A અને B, આ 2 બિંદુ આપેલા હતા, રેખા ઉપરના 2 બિંદુ છે, તો હવે અહીંયા મને 2 અંત્ય બિંદુ, એટલે ફક્ત તમારે અંત્ય બિંદુ લેવાના છે, આખી રેખા લેવાની નથી। એટલે અંત્ય બિંદુ એટલે આ પહેલો અંત્ય બિંદુ A થઈ જાય, બીજો અંત્ય બિંદુ B થઈ જાય, એટલે જે રેખાના અંત્ય બિંદુ જ હોય એવા ભાગને રેખાખંડ કહેવાય। અને સંકેતની અંદર AB અને ઉપર ખાલી લીટો રેખાખંડ AB આ રીતે લખી શકાય। પછી રેખાખંડનું માપ હોય, કદાચ રેખાખંડનું માપ હોય તો રેખાખંડના માપને AB વડે દર્શાવાય। રેખાખંડનું માપ હોય તો રેખાખંડના માપને ફક્ત AB વડે, એમાં પછી રેખાખંડ લખવાની જરૂર નથી, કે એની લંબાઈ છે તો AB બરાબર અહીંયા ધારો કે 5 લંબાઈનું રેખાખંડ છે તો AB બરાબર 5 લખી શકાય। પણ રેખાખંડ હોય તો AB ઉપર લીટો, ટૂંકમાં આખી રેખા છે એના અંત્ય બિંદુ ફક્ત લેવાના છે, 2 અંત્ય બિંદુથી બનતા રેખાના ભાગને શું કહેવાય? રેખાખંડ કહેવાય। હવે કિરણ, તો કે કિરણ કોને કહેવાય? તો કે કિરણ એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગ, આખી રેખા આપેલી છે, 2 રેખા આપેલી છે, A અને B, એક રેખા આપેલી છે, A B રેખા, તો આમાં કીધું છે એક જ અંત્ય બિંદુ ધરાવતા, એક અંત્ય બિંદુ તમારે કાઢી નાખવાનું। ઉદાહરણ તરીકે આપણે આ અંત્ય બિંદુ કાઢી નાખીએ, આટલો અંત્ય બિંદુ કાઢી નાખીએ, આ જે રહ્યું એક જ અંત્ય બિંદુ ધરાવતા, એક બાજુ અનંત સુધી હોય અને એક અંત્ય બિંદુ હોય, આને આપણે શું કહીશું? તો કે કિરણ, એને સંકેતમાં કિરણ AB વડે દર્શાવાય। એટલે કિરણને તમારે દર્શાવો એક જ અંત્ય બિંદુ હોય, ભલે તમે આ સાઈડનું અંત્ય બિંદુ પૂછો તો કિરણ B એ કહેવાય। ઉદ્ભવ બિંદુ હોય ત્યાંથી શરૂઆત થાય અને ઉદ્ભવ બિંદુ A, તો આને કિરણ AB। આવી રીતે પણ હોઈ શકે, અહીંયા ધારો કે C હોય, અહીંયા D હોય, તો આને આપણે કિરણ શું કહી શકાય? તો કે કિરણ CD। અંત્ય બિંદુ પહેલા લખવાનું, પછી જે રેખા પર કિરણ ઉપરનું બિંદુ છે પછી લખવાનું, એટલે CD, એટલે આને કિરણ CD પણ કહી શકાય।
એટલે આ કિરણ હતું રેખા રેખાખંડ કિરણ. પછી જે સમરેખ બિંદુઓ, તો સમરેખ બિંદુઓ કોને કહેવાય તો કે 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો 3 એ 3 ને કેવા બિંદુઓ કહેવાય સમરેખ. તો 3 કે 3 થી વધારે બિંદુઓ, ઉદાહરણ તરીકે અહીંયા 3 બિંદુઓ છે A B અને C. તો કે આ 3 એ 3 બિંદુ એક જ રેખા ઉપર આવેલા, 3 એ 3 બિંદુ એક જ રેખા ઉપર છે. 3 એ 3 બિંદુ, તો 3 એ 3 બિંદુઓને કેવા બિંદુઓ કહેવાય તો કે સમરેખ બિંદુઓ. પણ શરતમાં શું છે 3 એ 3 બિંદુઓ એક અને માત્ર એક જ રેખા ઉપર આવેલા હોય તો A B C ત્રણેય બિંદુઓ કેવા બિંદુઓ થશે સમરેખ બિંદુઓ. પછી જે આપણે અસમરેખ બિંદુઓ, તો કે અસમરેખ બિંદુઓ કોને કહેવાય તો કે 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા. આ 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય, આ એક રેખા ઉપર ન આવેલા હોય તો આ ત્રણેય બિંદુઓને અસમરેખ કહેવાય. ઉદાહરણ તરીકે આ એક રેખા લઈએ, A અહીંયા લઈએ આપણે, B અહીંયા લઈએ, C આપણે અહીંયા લઈએ. તો જો આની અંદર 3 એ 3 બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા છે નહીં, તો આને આપણે કેવા બિંદુઓ કહીએ તો કે ABC કેવા બિંદુઓ થાય અસમરેખ છે. અહીંયા આપણે લખી શકાય A B અને C અસમરેખ બિંદુઓ છે. કેમ કે A B અને C ત્રણેય એક રેખા ઉપર આવેલા છે નહીં. જો એક જ રેખા ઉપર આવેલા હોય તો સમરેખ કહેવાય, એક રેખા ઉપર ન આવેલા હોય તો એને કેવા બિંદુઓ કહેવાય અસમરેખ કહેવાય. એટલે આ સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ. હવે ખૂણો કોને કહેવાય તો કે એક જ ઉદ્ભવ બિંદુ એનું એક જ હોવું જોઈએ. આપણે લઈએ ધારો કે અહીંયા આપણે A બિંદુ લઈએ, આ ઉદ્ભવ બિંદુ, એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે ભિન્ન કિરણનો મતલબ શું થાય એક જ અંત્ય બિંદુ હોય એવા રેખાના ભાગને શું કહેવાય કિરણ. તો બે કિરણ હવે આમાંથી તમારે બે દોરવાના છે. ઈ બે કેવા કિરણો દોરવાના છે ભિન્ન કિરણો, એટલે અલગ અલગ કિરણો તમારે દોરવાના છે. એકનું એક કિરણ એની ઉપર બીજું કિરણ દોરવાનું નથી, કેમ કે અહીંયા વ્યાખ્યામાં સ્પષ્ટ કીધું છે કે બે ભિન્ન કિરણો હોવા જોઈએ. તો કે એક જ ઉદ્ભવ બિંદુ, તો ઉદ્ભવ બિંદુ આપણે કયું લઈ લીધું A. બે ભિન્ન કિરણો લેવાના છે, તો ભિન્ન કિરણો લઈ લઈએ. ધારો કે આ એક કિરણ લઈ લઈએ આપણે, ઈ કિરણ ઉપરનું બિંદુ આપણે શું લઈ લઈએ B. બીજું એક ભિન્ન કિરણ લેવાનું છે, તો બીજું કિરણ લઈ લઈએ આપણે, એને અહીંયા નામ આપીએ C. બે ભિન્ન કિરણો એક જ રેખામાં ન હોય, એટલે બંને અલગ અલગ રેખામાં છે, ત્યારે બે ભિન્ન કિરણોથી બનતી આકૃતિ, આ બે ભિન્ન કિરણોથી જે બનતી આકૃતિ છે એના અંદરના ભાગને, આ અંદરનો ભાગ જે આવ્યો એને આપણે ખૂણો કહેવાય. એટલે એક ઉદ્ભવ છે. અથવા તો બીજી રીતે ખૂણાની વ્યાખ્યા આપી હોય તો સામાન્ય અંત્ય બિંદુ વાળા. તો આ બેનું અંત્ય બિંદુ કેવું છે એ સામાન્ય અંત્ય બિંદુ છે. બે કિરણોના ઉદ્ભવથી, એટલે આ બે કિરણ છે એનું અંત્ય બિંદુ સામાન્ય છે. એના આકૃતિના અંદરનો ભાગ જે બને આપણે અંદરના ભાગને ખૂણો કહેવાય. તો કે A છે એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. આપણે A જે નામ આપ્યું છે એને ખૂણાનું શું કહેવાય શિરોબિંદુ. પછી AB અને AC, AB અને AC એને અંતર્ગત ખૂણાની અંતર્ગત બાજુઓ છે. ખૂણાને અંતર્ગત બાજુઓ કહેવાય AB અને AC ને, એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. હવે આ ખૂણાને લખવું હોય તો ખૂણાને સંકેતની અંદર આવી રીતે ખૂણો જે હોય એને સંકેતમાં આવી રીતે આગળ નિશાની તમારે કરવી પડે. અથવા તો આ ખૂણાને આપણે દર્શાવવો હોય તો ખૂણો BAC, ખૂણો BAC જે શિરોબિંદુ એ હંમેશા વચ્ચે જ આવે. ખૂણાને BAC વડે દર્શાવી શકાય અથવા તો ખૂણો CAB વડે દર્શાવી શકાય. CAB ટૂંકમાં જે અંત્ય બિંદુઓ છે, અંત્ય બિંદુઓ હંમેશા વચ્ચે જ આવે. B અહીંયા એ વચ્ચે છે અહીંયા, એટલે આ ખૂણાને તમે અહીંયાથી ચાલુ કરો તો કે BAC દર્શાવી શકાય.
અહીંયાથી ચાલુ કરો તો CAB દર્શાવી શકાય, એટલે જરૂરી નથી ખૂણાને ગમે એ સાઈડથી વાંચી શકાય. એટલે અહીંયાથી ચાલુ કરો તો BAC થાય, અહીંયાથી ચાલુ કરો તો CAB. એટલે એને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. AB અને AC ને તેની અંતર્ગત બાજુઓ કહેવાય. આ હતા ખૂણો કોને કહેવાય. આટલું લખી લો. પછી આપણે ખૂણાના પ્રકાર વિશે જોઈશું. ખૂણાઓના પ્રકાર. તો કે ખૂણાઓના પ્રકાર ઘણા બધા ખૂણાઓના પ્રકાર છે, જેમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, વિપરીત કોણ, આ બધા સામાન્ય ખૂણાઓ કહેવાય. કે ખૂણાઓના પ્રકારમાં સૌથી પહેલા તો કે આપણે લઘુકોણ. સૌથી પહેલા આપણે લઈએ લઘુકોણ. હવે લઘુકોણ કોને કહેવાય. તો કે જે ખૂણાનું માપ 0 અંશ થી મોટું અને 90 અંશ થી નાનું. એ પહેલા તમને આ ખ્યાલ હોવો જોઈએ. આવી રીતે દોરો. અહીંયા 0 થાય, આટલો ખૂણો 90 અંશનો, એટલે અહીંયા 90 અંશ આવે, અહીંયા 180 અંશ આવે. એટલે આ ખૂણો 0 થી 180 આવી રીતે લખી શકાય. આ 90 નો છે, 90 + 90 એટલે 180. એટલે સૌથી પહેલા તો કે લઘુકોણ. તો લઘુકોણ કોને કહેવાય. તો કે જે ખૂણાનું માપ અથવા તો ટૂંકમાં એને લખવું હોય તો 0 અંશ x <90. લેસ ધેન નો મતલબ આ બંનેની વચ્ચે. એટલે લેસ ધેન નો મતલબ 0 કરતા મોટું છે અને 90 કરતા નાનું છે. એટલે કોઈ પણ ખૂણો 0 અને 90 ની વચ્ચે હોય તો એ ખૂણાને આપણે લઘુકોણ કહી શકીએ. લઘુકોણ અથવા તો લઘુકોણ કહેવાય. એટલે જે ખૂણાનું માપ 0 અંશથી વધારે, આનો મતલબ શું થાય. 0 અંશથી વધારે અને 90 અંશથી ઓછું હોય તેવા ખૂણાને લઘુકોણ કહેવાય. એટલે જે ખૂણાનું માપ 0 અંશથી મોટું હોવું જોઈએ, 90 અંશથી નાનું. ઉદાહરણ તરીકે આવી રીતે હોય, કોઈ પણ ખૂણો આપેલો x બરાબર આપણે 30 લઈ શકીએ. કોઈ પણ ખૂણો 30 અંશનો હોય, કોઈ પણ ખૂણો 60 અંશનો હોય, 45 અંશનો હોય. આ જે બધા ખૂણા મળે, આ બધા ખૂણા કેવા કહેવાય. લઘુકોણ. ઉદાહરણ તરીકે જો અહીંયા દોરો. આ કોઈ પણ અંત્ય બિંદુ, ધારો કે અહીંયા આપણે O લીધું, આ કોઈ પણ બિંદુએ A લીધું. હવે આ જે મળે અહીંયા મળશે, એટલે 90 નો ખૂણો થાય. તો આપણને એવું કીધું છે 0 કરતા મોટો હોવો જોઈએ, 90 કરતા ઓછો. ઉદાહરણ તરીકે આ ખૂણો લઈ લઈએ. ધારો કે આમાં 45 અંશ છે, તો આનો મતલબ x બરાબર 45 અંશ. આ જે ખૂણો બન્યો, અહીંયા આપણે નામ b આપી દો. તો જે ખૂણો બને, ખૂણો AOB બરાબર 45 અંશ, અથવા તો BO એ પણ લખી શકાય. એટલે જે ખૂણાનું માપ, આ 0 નો ખૂણો કહેવાય. અહીંયા તમે 0 આ કેટલાનો ખૂણો કહેવાય. 90 અંશનો. તો 0 અને 90 વચ્ચે ગમે એ ખૂણો બનાવો તો એ ખૂણાને હંમેશા કેવો ખૂણો કહેવાય. તો કે લઘુકોણ કહેવાય. 0 થી 90 વચ્ચે હોવો જોઈએ. તો બીજું છે તો કે કાટકોણ. તો કે જે ખૂણાનો 90 અંશનો હોય, પરફેક્ટ 90 અંશ, જે ખૂણો 90 અંશનો હોય તે ખૂણાને કેવો કહેવાય. કાટકોણ કહેવાય. ઉદાહરણ તરીકે જે ખૂણો પરફેક્ટ 90 અંશનો હોય તેવા ખૂણાને કાટકોણ કહેવાય. ફિક્સ 90 અંશનો જ હોવો જોઈએ, એનાથી વધારે નહીં, એનાથી ઓછો નહીં. અહીંયા આવી રીતે આપેલું હોય, અહીંયા O, અહીંયા A લઈ લો, અહીંયા B લઈ લો. તો પરફેક્ટ 90 અંશનો જ હોવો જોઈએ. તો ખૂણો AOB બરાબર 90 અંશ. એટલે
જે ખૂણો એક્ઝેક્ટ 90 અંશનો હોય એને કેવો ખૂણો કહેવાય? કાટકોણ કહેવાય. હવે ગુરુકોણ, તો કે ગુરુકોણ કોને કહેવાય? જે ખૂણો 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછો. જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે, 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય. જે ખૂણાનું માપ 90 કરતા વધારે હોવું જોઈએ, 180 કરતા કેવું હોવું જોઈએ? ઓછું હોય તેવા ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ. હવે આની અંદર ગુરુકોણ આ કોઈ પણ એક રેખા લીધી અહીંયા O આ A, આપણને ખ્યાલ છે વચ્ચે છે અહીંયા જે આવે એક્ઝેક્ટ આ 90 અંશનો થાય. તો હવે આપણને કીધું છે અહીંયા આવશે 180 અંશ થાય. એટલે અહીંયા કોઈ પણ એક અંત્ય બિંદુ લઈ લીધું આપણે O, કિરણ હોય લાઈક રેખા થઈ ગઈ. હવે 90 અંશ કરતા વધારે 180 અહીંયાથી ચાલુ કરો તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર આ કેટલાનો ખૂણો બનશે? તો કે 90 અંશનો. હવે અહીંયા કોઈ પણ તમે ખૂણો લ્યો કે જે 90 અંશ અને 180 અંશ આ બંનેની વચ્ચે આવે એટલે આટલો જે ખૂણો બને અહીંયાથી અહીંયા સુધીનો આ જે ખૂણો બન્યો x, આને કેવો કહેવાય? ગુરુકોણ. કોઈ પણ ખૂણો લ્યો x બરાબર ધારો કે 135 અંશ, તો કે આ ખૂણો જે છે 135 અંશ 90 અને 180 વચ્ચે આવે તો આ જે ખૂણો બને અહીંયા b લખી રાખો. ખૂણો AOB બરાબર 135 અંશ. તો આ જે ખૂણો બન્યો આ ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ કહેવાય. એટલે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. લઘુકોણ કોને કહેવાય? તો કે 0 અને 90 વચ્ચે ખૂણો આપેલો હોય આની વચ્ચે એને લઘુકોણ કહેવાય. એક્ઝેક્ટ 90 ન હોય તો એને કાટકોણ કહેવાય. 90 થી 180 વચ્ચે જે ખૂણો આપેલો હોય એવા ખૂણાને કેવો કહેવાય? ગુરુકોણ. હવે છે વિપરીત કોણ અથવા તો પેલા સરળ કોણ લઈ લઈએ. ધારો કે સરળ કોણ, તો કે જે ખૂણાનું માપ 180 હોય, 180 અંશ હોય તેવા ખૂણાને સરળ કોણ કહેવાય. જે ખૂણાનું માપ 180 અંશ હોય તેવા ખૂણાને કેવો ખૂણો કહેવાય? તો કે સરળ કોણ. ઉદાહરણ તરીકે આવી રીતે છે અહીંયાથી અહીંયા લઈ લો, અહીંયા અંત્ય બિંદુ O લઈ લો, આ સાઈડ A લઈ લો, અહીંયા B. તો આ જે ખૂણો બને AOB એક જ રેખા ઉપર છે, એક જ રેખા ઉપર બનતો હોય ખૂણો એટલે 180 નો થાય. અહીંયાથી ચાલુ કરો અહીંયાથી અહીંયા સુધીનો, વચ્ચે અહીંયા 90 નો ખૂણો આવે, અહીંયાથી અહીંયા સુધીનો આ જે ખૂણો બને એ 180 અંશનો બને. એટલે 180 અંશનો જે ખૂણો બનતો હોય તેવા ખૂણાને કેવો ખૂણો કહેવાય? તો કે સરળ કોણ. હવે એક છે વિપરીત કોણ. કે વિપરીત કોણ કોને કહેવાય? તો કે 180 કરતા વધારે 180 અંશ લેસ ધેન x લેસ ધેન 360. એટલે 180 અંશ કરતા વધારે હોય 360 અંશ કરતા ઓછો હોય એવા ખૂણાને કેવો કહેવાય? વિપરીત કોણ. ઉદાહરણ તરીકે વિપરીત કોણ ગોતવો હોય, તમને કોઈ પણ ખૂણો આપી દીધો હોય, ઉદાહરણ તરીકે આવી રીતે ખૂણો આપી દીધો છે તમને અહીંયા O, A અને B. આ ધારો કે તમને 60 અંશ આપેલું છે. O A B કેટલા અંશ આપેલું છે? 60 અંશ આપેલું છે. તો હવે આનો વિપરીત કોણ તમારે ગોતવાનો છે. આ ખૂણો AOB બરાબર કેટલા અંશ આપેલા છે? તો કે 60 અંશ. હવે આનો વિપરીત કોણ તમારે ગોતવો છે તો વિપરીત કોણ કોને કહેવાય? તો
કરતા મોટો હોવો જોઈએ, 360 કરતા નાનો. એટલે આ ખૂણો આપેલો છે આપણે AOB 60 અંશનો છે. હવે આનો વિપરીત કોણ ગોતો એટલે એની વિરુદ્ધની સાઈડ અહીંયાથી અહીંયા જે ખૂણો બને આટલો, તો આ એનો કેવો ખૂણો કહેવાય? વિપરીત કોણ. તો હવે તમે અહીંયાથી અહીંયા જુઓ, આવી રીતે હોય, અહીંયાથી અહીંયા સુધી આખો સંપૂર્ણ ખૂણો બને એટલે પૂર્ણ ખૂણો કહેવાય. તો પૂર્ણ ખૂણો બને તો પૂર્ણ ખૂણો કેટલાનો હોય? 360 નો. એટલે જે ખૂણાનો વિપરીત ખૂણો ગોતવાનો હોય એ ખૂણાને 360 માંથી બાદ કરી નાખવાનો. એટલે આપણે શું જોઈએ છે? વિપરીત ખૂણો AOB. આપણે AOB 60 અંશનો આપેલો તો આપણે ગોતવાનું તો વિપરીત AOB. એટલે ખૂણો AOB નો વિપરીત કોણ ગોતવાનો છે. તો વિપરીત કોણ ગોતવો છે એને 360 માંથી તમારે બાદ કરી નાખવાનો. એટલે 360 અંશ માઈનસ 60 અંશ. 360 અંશમાંથી AOB ખૂણો બાદ કરી નાખો 60 અંશનો. એટલે 360 માંથી 60 જાય એટલે કેટલા વધશે? 300 અંશ. તો આનો વિપરીત કોણ કેટલો થાય? તો કે 300. અહીંયાથી અહીંયા સુધીનો જે ખૂણો બને એ ખૂણાનો એનો વિપરીત કોણ કહેવાય. એટલે વિપરીત કોણ હંમેશા 180 થી 360 ની વચ્ચે જ આવશે. એટલે અહીંયા કોઈ પણ ખૂણો આપી દીધો, ઉદાહરણ તરીકે કોઈ પણ ખૂણો આપી દીધો, ખૂણો AOB 45 અંશ આપી દીધો હોય તો આનો વિપરીત કોણ જોતો હોય તો વિપરીત ખૂણો AOB બરાબર તમારું કરવાનું 360 અંશમાંથી જે ખૂણાનો વિપરીત ખૂણો જોતો હોય એ ખૂણો તમારે બાદ કરી દેવાનો. એટલે 360 માંથી 45 કાઢો એટલે 315 અંશ આ એનો વિપરીત કોણ થઈ જાય. એટલે આ બધા ખૂણાના પ્રકાર છે. એક પૂર્ણ કોણ. પૂર્ણ કોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 360 હોય એને પૂર્ણ કોણ કહેવાય. આખે આખો રાઉન્ડ મારે અહીંયાથી લઈ આખે આખો અહીંયાથી અહીંયા સુધીનો જે ખૂણો બનાવે 360 અંશનો એને પૂર્ણ કોણ કહેવાય. એટલે આ બધા ખૂણાના પ્રકાર છે, લખી લેજો. જો આ બધા ખૂણા તમને વ્યવસ્થિત આવડતા હશે તો તમારે 10મા ધોરણની અંદર, 11મા ધોરણની અંદર, 12મા ધોરણની અંદર કોઈ તકલીફ પડશે નહીં. એટલે આ બેઝિક નોલેજ છે. બેઝિક નોલેજ તમને વ્યવસ્થિત આવડવું જોઈએ. એટલે વિડિયો વ્યવસ્થિત જોજો. આની અંદર ફરી વખત રિવિઝન કરી લેજો. લઘુકોણ બની કહેવાય, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ, વિપરીત કોણ, આ બધા ખૂણાનું વ્યવસ્થિત તમે ધ્યાન રાખીને અભ્યાસ કરજો. એટલે આ બધા છે સહેલા, આમાં એટલું બધું કઈ અઘરું નથી. એટલે વ્યવસ્થિત આનો અભ્યાસ કરજો. આ લખી લો આસન કોણ. આસન કોણ કોને કહેવાય? તો કે જો બે ખૂણાઓનું શિરોબિંદુ આપણે અહીંયા O લીધું છે. કોઈ પણ બે ખૂણા હોય એનું શિરોબિંદુ, તો કે આ એનું શિરોબિંદુ થઈ ગયું O. શિરોબિંદુ એક જ હોય અને એક ભુજ OC. ભુજ એટલે કોઈ પણ કિરણ લઈ લો, એક કિરણ લઈ લો, અહીંયા આપણે C બિંદુ લઈ લીધું. જો બે ખૂણાઓનું શિરોબિંદુ O એક જ શિરોબિંદુ લીધું છે અને એક ભુજ લીધો આપણે OC, સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બે બાજુઓ, અહીંયા આપણે OA અને OB લઈશું. અહીંયા સામાન્ય ન હોય એવી બાજુ, ધારો કે અહીંયા આપણે A લઈ લઈએ, આ બીજી બાજુ લઈ લઈએ, અહીંયા B લઈ લઈએ. તો જો OC છે એ એક સામાન્ય છે, સામાન્ય ન હોય તેવી બે બાજુઓ લીધી. એક તો OA લીધું અને બીજું OB. એ સામાન્ય ભુજ, તો સામાન્ય ભુજ કયો થયો? અહીંયા OC થયો. એની જુદી જુદી બાજુ આવે તો ધ્યાન રાખજો. એક બાજુ એને OA અલગ બાજુ હોવું જોઈએ તો OB ની અલગ બાજુ હોવું જોઈએ. બંને એકબીજાની જુદી જુદી બાજુએ હોવા જોઈએ. બંને OA OB એક સાઈડ લેવાના નથી. એટલે સામાન્ય ભુજ, એક સામાન્ય શિરોબિંદુ O લીધું, એમાંથી આપણે એક ભુજ OC દોર્યું. હવે OA અને OB એવા લેવાના છે સામાન્ય ભુજની બે અલગ અલગ બાજુએ હોય. OA આ સાઈડ લીધો તો OB અહીંયા, અથવા તો OA અહીંયા લો તો OB તમારે અહીંયા લેવું પડે. બંને જુદી જુદી બાજુએ આવેલા હોય તો આ બે જે ખૂણા ભીના, ક્યાં બે ખૂણા
આસન્ન કોણ કહેવાય. એટલે આ બંને કેવા થાય? આસન્ન કોણ. એક સામાન્ય ભુજ હોય, બીજા બે ભુજ એવા લ્યો કે બે બાજુ લ્યો AB, બે બિંદુ એવા લેવાના છે કે બે સામાન્ય ભુજની બંને અલગ અલગ જુદી જુદી સાઈડે હોય તો જે બે ખૂણા બને આ બંને ખૂણાઓને એક તો AOC અને બીજો BOC આ બંનેને આસન્ન કોણ કહેવાય. તો આખા ખૂણાને આપણે લખવું હોય તો ધારો કે ખૂણો AOB, એટલે આખો ખૂણો છે AOB, તો આને આપણે લખવું હોય તો ખૂણો AOB બરાબર આવી રીતે લખી શકાય. પહેલો કયો આસન્ન કોણ હતો? તો કે AOC પ્લસ ખૂણો BOC. એટલે આને આવી રીતે પણ તમે લખી શકો. બે આસન્ન કોણ છે તેનો આખો ખૂણો કયો થાય? AOB આખો ખૂણો છે તો AOC પ્લસ BOC આ બંને ખૂણાનો સરવાળો કરો એટલે આખો આસન્ન કોણ તમને મળી જાય AOB. એટલે AOB છે એની અંદર બે આસન્ન કોણ મળે. એક સામાન્ય ભુજ હોવું જોઈએ, અહીંયા OC સામાન્ય ભુજ છે અને આ બે અલગ અલગ જુદી જુદી A અલગ સાઈડ છે, B અલગ સાઈડ છે, જુદી જુદી સાઈડ આવેલા હોય તો આ જે બંને ખૂણા મળ્યા એ બંને ખૂણાઓને આસન્ન કોણ કહેવાય. જો ખાસ ધ્યાન રાખજો, એક શિરોબિંદુ છે, એક સામાન્ય ભુજ. સામાન્ય ભુજ તો હોવું જોઈએ, આ સાઈડ A બિંદુ લીધું, આ સાઈડ B બિંદુ, તો AOC અને BOC આ બંને ખૂણા મળ્યા, બંને ખૂણાને આસન્ન કોણ કહેવાય. એને લખવું હોય તો આવી રીતે લખી શકાય AOC પ્લસ BOC એટલે એના બરાબર આખો ખૂણો AOB લખી શકાય. હવે કોટિકોણ છે. કોટિકોણ, તો હવે કોટિકોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાઓનો સરવાળો, જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થાય તો તે બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ થાય. ટૂંકમાં જે બે ખૂણાઓનો સરવાળો 90 અંશ થતો હોય એ બંને એકબીજાના કોટિકોણ થાય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લઈ લઈએ A લઈ લો, અહીંયા B, અહીંયા C, વચ્ચે કોઈ પણ બિંદુ લઈ લો D. તો કે આ સાઈડ નું માપ છે ધારો કે 40 અંશ હોય, ખૂણો અહીંયા BAD, ખૂણો BAD બરાબર 40 અંશ. તો આખો ખૂણો કેટલાનો થાય? તો કે 90 અંશનો. આ સાઈડનો જે ખૂણો હોય તો એ કેટલા અંશનો થાય? તો કે 50 અંશનો. તો ખૂણો CAB બરાબર 50 અંશ. તો હવે આ બંનેનો સરવાળો કરો, ખૂણો BAD પ્લસ ખૂણો DAC. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરો, ખૂણો BAD પ્લસ ખૂણો CAD. તો આ 40 અંશ તો પ્લસ 50 અંશ, તો 40 અંશ પ્લસ 50 અંશ એટલે આનો મતલબ કેટલો થયો? 90 અંશ. તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થયો? 90 અંશ. તો આ બંને ખૂણા છે એકબીજાના કોટિકોણ કહેવાય. ટૂંકમાં જે બે ખૂણા, કોઈ પણ બે ખૂણા હોય, બંનેનો સરવાળો કરો, સરવાળો 90 અંશ થાય તો એ બંને એકબીજાના કોટિકોણ કહેવાય. તો એની અંદર સામાન્ય ગમે બે ખૂણા હોય એની અંદર ટૂંકમાં એનો બેનો સરવાળો 90 અંશ થવો જોઈએ. કોઈ પણ આવી રીતે હોય, તમે રેખા દોરો, આ બે રેખા છે વચ્ચે આવી રીતે હોય તો અહીંયા કોઈ પણ બે ખૂણા લ્યો, આ બેનો સરવાળો 90 અંશ થતો હોય બેને કોટિકોણ કહેવાય. તો કે આ બેનો સરવાળો કોઈ દિવસ 90 અંશ થાય નહીં. ટૂંકમાં જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય એને કોટિકોણ કહેવાય. તમારે એટલું જ યાદ રાખવાનું છે. જે બે ખૂણાનો સરવાળો, આ બે ખૂણા આપેલા એક 40 અંશ તો એક 50 અંશ, બીજો ખૂણો લઈ લો ધારો કે એક 60 નો હોય તો બીજો 30 નો ખૂણો હોય, 60 ને 30 કેટલા થઈ ગયા? 90. એટલે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. પછી જે આપણે પૂરક કોણ, હવે પૂરક કોણ કોને કહેવાય? તો કે જે બે ખૂણાઓનો સરવાળો
એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે ટૂંકમાં જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થઈ જતો હોય, આમાં 90 અંશ હોય, કોટિકોણમાં કેટલા અંશ હોય? બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 અંશ. પૂરક કોણની અંદર શું હોય? બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો બે ખૂણાઓને પૂરક કોણ કહેવાય. ઉદાહરણ તરીકે આવી રીતે હોય, આ વચ્ચે 90 અંશ આવે, અહીંયા ધારો કે A લઈ લઈએ, આ એક ખૂણો લઈ લઈએ, અહીંયા B લઈ લો, અહીંયા C લઈ લો, અહીંયા D આપો. તો હવે આ બે ખૂણાનો સરવાળો કરો. આ ધારો કે 45 અંશ હોય અને આ ધારો કે 135 અંશ હોય. તો હવે આ બંને ખૂણાનો સરવાળો કરો. આ વચ્ચે મોનો તો ચાલે, 90 અંશ વચ્ચે જ આવે. હવે આ બંને ખૂણાનો સરવાળો કરો તો કે ખૂણો BAC પ્લસ ખૂણો CAD બરાબર. તો ખૂણો BAC કેટલો હતો? તો કે 45 અંશ પ્લસ CAD કેટલો હતો? તો કે 135 અંશ. બંનેનો સરવાળો કરો તો આ કેટલો થાય? 180 અંશ. તો બંનેનો સરવાળો 180 અંશ થઈ જતો હોય તો આનો મતલબ કે આ બંને ખૂણાઓ છે એ એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે ટૂંકમાં જે બે ખૂણાનો સરવાળો આમાં કેમ 90 અંશ હતો કોટિકોણમાં, એવી રીતે પૂરક કોણની અંદર જે બે ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તેવા બંને ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે આ ખાસ ધ્યાન રાખો, કોટિકોણ અને પૂરક કોણ. આની તમારે એક્ઝામ્પલની અંદર, દાખલાઓની અંદર વારંવાર આની જરૂર પડશે. આ એકબીજાના પૂરક કોણ કોને કહેવાય? આટલું લખી લો. પછી આપણે રેખિક જોડના ખૂણાઓ અને અભિકોણ આ બે વિશે ચર્ચા કરશું વિસ્તારથી. એટલે આટલું લખી નાખો. પૂરક કોણ કોને કહેવાય? તો ઉદાહરણ તરીકે તમને આવી રીતે આપેલું હોય કે ધારો કે ઉદાહરણ તરીકે આવી એક આકૃતિ તમને આપેલી છે. આવી એક આકૃતિ આપેલી, અહીંયા સામાન્ય બિંદુ O આપેલું છે, અહીંયા A, અહીંયા B, અહીંયા C. આવી રીતે તમને આકૃતિ આપેલી છે અને અહીંયા આ ખૂણો તમને આપેલો છે 60 અંશનો. તો આ ખૂણો તમારે ગોતવાનો છે. આ ખૂણો 60 અંશનો આપેલો છે, આ x તમારે ગોતવાનો છે. તો આમાં x કઈ રીતે ગોતશો? તો કે આ બંને, જો એક આ સીધી લાઈન જ છે તો આ બંને ખૂણાઓ એકબીજાના કેવા ખૂણા કહેવાય? પૂરક કોણ કહેવાય. તો પૂરક કોણ હોય ત્યારે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. તો આ ખૂણો કયો થાય? AOB. ખૂણો AOB પ્લસ ખૂણો BOC. બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશ. જો આવી રીતે કમ્પ્લીટ આકૃતિ આપેલી હોય તો આમાં x તમારે ગોતવાનું છે. તો AOB આપેલા છે આપણે 60 અંશ પ્લસ BOC એના બરાબર આપણે શું હતું? x બરાબર 180 અંશ. તો 60 ઓલી સાઈડ જવા દો તો x બરાબર પ્લસ છે, ઓલી સાઈડ જાય તો માઈનસ 180 અંશ માઈનસ 60 અંશ. 180 માંથી 60 બાદ કરો એટલે 120 અંશ. આપણને પૂરક કોણ મળી જાય. એટલે આવી રીતે કોઈ પણ આકૃતિ આપેલી હોય, એક ખૂણો આપેલો હોય, બીજો ખૂણો ગોતવો હોય તો આપણે આવી રીતે પણ ગોતી શકો. આટલું લખી નાખો.